તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પાટણમાં મેઘરાજાની મહેર બાદ કહેર જોવા મળી રહ્યો છે। પાટણ પણ વરસાદી કહેરનો ભોગ બન્યું છે। સાંતલપુરના અભિયાના ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો ગ્રામજનોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। પાટણના અભિયાના ગામના દ્રશ્યો, જ્યાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે। પાણીના નિકાલની ઝડપી વ્યવસ્થા કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે। તો તેમ છતાં પણ તેમની માંગ નહીં સંતોષાતા તેઓ વિરોધ કરી રહ્યા છે। સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે। લોકોએ ગામમાં પાણી ભરાયેલા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। લોકોની અવરજવર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। ગ્રામજનો સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવી રહ્યા છે। પાણી ભરાયેલું છે, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, શું વિગતો મળી રહી છે? ચોક્કસ કૃષ્ણા, જે રીતે પાટણમાં છેલ્લા 24 કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો છે એને લઈને સમગ્ર 9 તાલુકા જળબંબાકાર થયા છે। અને અત્યારે હાલ જે સાંતલપુર તાલુકાનું અભિયાણા ગામ છે, અભિયાણા ગામમાં ચારે બાજુ પાણી ભરાતા પાણીનો નિકાલ નહીં થતા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે। અને પાણી નિકાલ થાય એના માટેની સતત તેઓ માંગણી કરી રહ્યા છે, કારણ કે આ પાણી ભરાતા સ્કૂલે જતા અવર જવર કરવી મુશ્કેલી પડે છે, ગ્રામજનોને મુશ્કેલી પડે છે। સાથે સાથે કોઈ માદું સરખું થયું તો દવાખાને જવું હોય તો જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે।